હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે ભણવાની શરૂઆત કરી. આ ચેપ્ટરનો પહેલા ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ, એટલે કે મુખ્ય આ ચેપ્ટરની અંદર ભણવાની બાબતોની ચર્ચા કરીએ. સૌથી પહેલું તો કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. સૌથી પહેલું આપણે ભણીશું કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, અથવા તો રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ એમ કહી શકાય. એટલે કે પહેલા એનું ઇન્ટ્રોડક્શન મેળવીશું, ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા છે એને દર્શાવવાની જુદી જુદી રીતોની ચર્ચા કરીશું, જેની અંદર આપણે મુખ્ય તો કે સૌથી પહેલું વર્ણનાત્મક એટલે કે વાક્ય સ્વરૂપે રાસાયણિક પ્રક્રિયાને લખવી. વર્ણનાત્મક એટલે કે રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ આપેલી હોય તો તેને વાક્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે. બીજી રીતે આપણે જોઈશું એની અંદર તો કે વર્ણન જે છે એને શાબ્દિક સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીશું. એટલે કે રાસાયણિક સમીકરણ છે એને શાબ્દિક સ્વરૂપે લખશું. એવી જ રીતે ત્રીજું એટલે કે માળખાકીય રાસાયણિક સમીકરણ. માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે કે જે શાબ્દિક સ્વરૂપે લખ્યું હશે એવા સમીકરણને આપણે સંકેત તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરીશું. અને ચોથું એટલે કે સમતોલિત રાસાયણિક સમીકરણ. સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે કે જે આપણે માળખાકીય રાસાયણિક સમીકરણ લખીએ છીએ તેની અંદર પ્રક્રિયક અને નિપજ બંનેની અંદર અણુ અને પરમાણુની સંખ્યા સમાન દર્શાવવા માટે જે સમીકરણ લખીએ એને કહેવાય સમતોલિત રાસાયણિક સમીકરણ, જેના આપણે જુદા જુદા 7 તબક્કાની પણ સાથે ચર્ચા કરીશું. એના પછી તો કે આ ચેપ્ટરની અંદર મુખ્ય પાઠ જે આપણે યાદ રાખવાનો અને સૌથી વધુ અગત્યનો છે તે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાના મુખ્ય અત્યારે આપણે 4 પ્રકારે વર્ગીકરણ કરી અને ભણવાનું છે. સૌથી પહેલું સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા. બીજી તો કે વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયાની અંદર ટોટલ 3 પ્રકારે આપણે વિઘટન થશે તેની ચર્ચા કરીશું, જેમ કે ઉષ્મીય વિઘટન આવશે, વિદ્યુતકીય વિઘટન આવશે અને છેલ્લું એટલે કે ત્રીજું પ્રકાશીય વિઘટન. એવી જ રીતે મુખ્ય ત્રીજો પ્રકાર કે જેની આપણે ચર્ચા કરીશું તે છે વિસ્થાપન પ્રક્રિયા. અવિસ્થાપન પ્રક્રિયા અંતર્ગત દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ આપણે ભણીશું. અને ચોથો પ્રકાર કે જે રાસાયણિક પ્રક્રિયાના 4 મુખ્ય પ્રકાર પાડવાના છે એમાંથી છેલ્લો પ્રકાર એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા. અને આ પાઠની અંદર છેલ્લો પ્રકાર અથવા તો છેલ્લો ટોપિક કે જેની અંદર ઓક્સિડેશન પ્રક્રિયાથી શું થાય છે તો એની અંદર આપણે એક ભણશું ખોરાપણ. એટલે કે મુખ્ય ચેપ્ટરની અંદર ભણવાની બાબતોની આપણે ચર્ચા છો, જેમાં રાસાયણિક પ્રક્રિયામાં પહેલા આપણે અત્યારે અર્થ સમજશું, પછી એની રીત વિશેની માહિતીઓ આવશે, પ્રકાર ભણશું અને છેલ્લે ખોરાપણ. આજના લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયા એટલે શું અને અમુક ઉદાહરણ દ્વારા રાસાયણિક પ્રક્રિયાને વધુ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો હવે આપણે જઈએ છીએ રાસાયણિક પ્રક્રિયા તરફ. જે આપણે રોજિંદા જીવનની અંદર ઉદાહરણો જોઈએ છીએ તે ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે લોખંડની વસ્તુ વાતાવરણની અંદર લાંબો સમય સુધી પડી રહે, એટલે કે વાતાવરણની અંદર રહેલા ભેજ સાથે સતત સંપર્કમાં હોય છે. તો આના પરિણામ સ્વરૂપ લોખંડની વસ્તુ છે એ કટાઈ જાય છે. એટલે કે એની ઉપર કથ્થાઈ રંગનું જે આપણે પડ જોઈએ છીએ તેને આપણે કહીએ છીએ લોખંડ છે એને કાંટ લાગ્યો અથવા તો કટાઈ ગયું. તો આ રાસાયણિક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. બીજી પ્રક્રિયા વ્યવહારિક આપણે જોઈએ કે જેમ કે દૂધ છે એ ઉનાળાની અંદર લાંબા સમય સુધી
બહારને બહાર પડ્યું રહે તો દૂધની અંદર કંઈક પરિવર્તન થાય છે, એટલે કે ખાટું દૂધ થઈ જાય અથવા તો એનું દહીંમાં રૂપાંતર થાય છે. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા જે છે, કારણ કે દૂધની અંદર રહેલા લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થતું હોય છે. એવી જ રીતે હજી એક ઉદાહરણથી તો કે આપણે રોજિંદો ખોરાક તો ખાઈએ જ છીએ, તો ખોરાકનું આપણા શરીરમાં પાચન થાય છે. તો એ પાચન જે થાય છે એ મંદ દહનની પ્રક્રિયા છે, એટલે કે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. તો આ રોજિંદા જીવનની અંદર જોવા મળતી થોડીક રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે જોયું. હવે તો આની અંદર આપણે થોડાક ઉદાહરણ લઈએ અને રાસાયણિક પ્રક્રિયાને વધુ સ્પષ્ટ, એટલે કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ એ સમજવાનો પ્રયત્ન કરીએ. કે આ ઉદાહરણથી હજી વધુ પ્રયત્ન કરીએ છીએ, જેની અંદર પહેલું ઉદાહરણ આપણે લેવાનો પ્રયત્ન કરીએ કે એક આપણે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લઈએ. મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લઈએ છીએ અને આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને બન્સેન બર્નર વડે અથવા તો સ્પિરિટ લેમ્પ વડે આપણે એને ગરમ કરીએ છીએ. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને ચીપિયા વડે પકડી રાખીએ અને તેને બર્નર વડે ગરમ કરવામાં આવે તો આપણે જોઈશું કે તે સફેદ પ્રકાશિત જ્યોત સાથે સળગી ઉઠે છે. સફેદ પ્રકાશિત જ્યોત સાથે તે સળગે છે અને અવલોકન કરતા આપણને જણાય છે કે નીચે જે વોચ ગ્લાસ આપણે રાખશું એની અંદર કંઈક સફેદ રંગનો પાવડર જેવો જમા થાય છે. આ જે સફેદ રંગનો પાવડર જમા થાય છે તે મેગ્નેશિયમ ધાતુએ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી હોવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. મેગ્નેશિયમ ધાતુની પટ્ટી હવામાંના ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, જે સફેદ રંગના પાવડર તરીકે નીચે વોચ ગ્લાસમાં એકઠો થાય છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપણે લઈએ છીએ લેડ નાઇટ્રેટ. બીજું ઉદાહરણ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ અને પોટેશિયમ આયોડાઇડ બંને દ્રાવણને આપણે મિશ્ર કરીએ, એટલે કે લેડ નાઇટ્રેટના દ્રાવણની અંદર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે તો થોડા સમય પછી આપણને જે કસનળી લીધેલી છે એની અંદર કંઈક પીળા રંગના અવશેપ જોવા મળે. અવશેપ એટલે એવો ઘન પદાર્થ અથવા તો ઘન સ્વરૂપે કંઈક રૂપાંતરિત થઈ અને પીળા રંગના પદાર્થો જોવા મળે છે, પીળા રંગના કણ જોવા મળે છે. તો જે કંઈ પીળા રંગના અવશેપ જોવા મળે છે તે શું કામ છે? તો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને એમાંથી આપણને એક નવું સંયોજન મળેલું હોય છે જેનું નામ છે લેડ આયોડાઇડ. એટલે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થવાથી લેડ આયોડાઇડ જે પીળા રંગના અવશેપ તરીકે આપણને જોવા મળે છે. તો આપણે બીજું ઉદાહરણ લીધું જે પણ એક રાસાયણિક પ્રક્રિયા જ દર્શાવે છે. ત્રીજું ઉદાહરણ લઈએ છીએ જેની અંદર ઝિંક ધાતુનો ટુકડો અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય. ઝિંક ધાતુના ટુકડાની મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય. એટલે કે ત્રીજું આપણે ઉદાહરણ લીધું જેમાં ઝિંક ધાતુ અને ઝિંક ધાતુની પ્રક્રિયા કોની સાથે આપણે આપીએ છીએ તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો ઝિંક ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી આપણે થોડા સમય પછી અવલોકન કરીશું તો ઝિંક ધાતુના ટુકડા ઉપર કંઈક પરપોટા જોવા મળશે. આ જે પરપોટા છે તે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાથી આપણને જોવા મળે. એટલે કે ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે અથવા તો ઝિંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત જો આપણે આ કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરીશું તો એ આપણને ફ્લાસ્ક છે એ પણ ગરમ થયેલો જણાય છે. એટલે કે મુખ્ય જે ઉદાહરણ લીધા એના ઉપરથી રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય એવું કેવું હોય તો એની માટે આપણે કહી શકીએ સૌથી પહેલી પ્રક્રિયા કે જેની અંદર કંઈક અવસ્થામાં પરિવર્તન થયું
મેગ્નેશિયમ ધાતુની પટ્ટી હતી એમાંથી મેગ્નેશિયમનો ઓક્સાઇડ બન્યો જે પાવડર સ્વરૂપે રૂપાંતરિત થયું તો અવસ્થામાં પરિવર્તન થયું, અથવા તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને છે એ દ્રાવણ હતા, પ્રવાહી હતા, જેમાંથી લેડ આયોડાઇડ પીળા રંગના અવક્ષેપ એટલે ઘન પદાર્થ ની અંદર રૂપાંતર થયું. તો રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય? તો કે જ્યારે કોઈ અવસ્થામાં પરિવર્તન થાય. અવસ્થામાં પરિવર્તન થાય એટલે કે ઘન પ્રવાહી અથવા તો વાયુ અવસ્થાની અંદર જે રૂપાંતરિત આવે એને કહેવાય અવસ્થામાં પરિવર્તન. બીજું તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ રંગમાં પરિવર્તન થાય. રંગમાં પરિવર્તન જેમ કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને રંગવિહીન દ્રાવણો હતા, ત્યારે એમાંથી આપણને રાસાયણિક પ્રક્રિયાના અંતે લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપો મળ્યા, તો એ રંગની અંદર પરિવર્તન દર્શાવે છે. એવી જ રીતે તો કે કોઈ વાયુનો ઉદ્ભવ થવો, જેમ કે આપણે ત્રીજા ઉદાહરણની અંદર જોયું, ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, તો એ વાયુનો ઉદ્ભવ થાય છે. અને ચોથું એટલે કે આ કોનિકલ ફ્લાસ્કનો આપણે બહારથી સ્પર્શ કરીએ તો એની અંદર આપણને કંઈક ગરમ હોય એવો અનુભવ થાય છે, જેને કહેવાય તાપમાનમાં ફેરફાર. એટલે કે જો તાપમાનમાં ફેરફાર થાય ત્યાં તો વધારો થાય અથવા તો ઘટાડો પણ હોઈ શકે, તો રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહી શકાય. એટલે રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ તેમ કહેવાય. 2 માર્કનો આ પ્રશ્ન છે. અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં ફેરફાર. અથવા તો બીજા શબ્દમાં સાદી રીતે કહીએ તો રાસાયણિક પ્રક્રિયા એટલે કે જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થોને એકબીજામાં મિશ્ર કરીએ છીએ, એકબીજામાં આપણે ભેગા કરીએ છીએ અને એમાંથી જે કોઈ નવો સંયોજન, નવો પદાર્થ બને છે એનું મૂળ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાતો નથી, તો એને રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહી શકાય. તો આપણે ચર્ચા કરીએ રાસાયણિક પ્રક્રિયા એટલે શું. હવે તો જે આપણે ઉદાહરણ લીધા છે એને રાસાયણિક સમીકરણ લખવા તરફ જવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમાં આપણે ઉદાહરણ અત્યારે રાખીએ છીએ મેગ્નેશિયમ ધાતુનું. સૌથી પહેલું તો કે રીતની અંદર આપણે કીધું તો વર્ણનાત્મક લખવું જોઈએ, એટલે કે વાક્ય સ્વરૂપે કોઈ વિધાન આપેલું હોય. તો આપણે મેગ્નેશિયમનું ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને ચીપિયા વડે પકડી અને બર્નર વડે ગરમ કરવામાં આવે તો તેનું રૂપાંતર છે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં થાય છે. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને ચીપિયા વડે પકડી બન્સેન બર્નર વડે ગરમ કરવામાં આવે તો તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તો આ જે વર્ણન કીધું એ વાક્ય સ્વરૂપે છે, એટલે કે વર્ણનાત્મક છે. ઘણી વખત આ વાક્ય છે એ આપણને ઘણું વધારે પડે છે એને સમજવા માટે ટૂંકી રીત પણ હોઈ શકે છે, તો એને સમજવા માટે એટલું બધું વર્ણન ન લખવું પડે તે માટે તો કે એને શાબ્દિક રીતે લખવાનો પ્રયત્ન કરીએ. એટલે કે જો ફક્ત એટલું લખેલું હોય કે મેગ્નેશિયમ પ્લસ તો કે વાતાવરણની અંદર રહેલો ઓક્સિજન ગરમ થાય, જ્યારે પણ દહન થાય ત્યારે ઓક્સિજન વાયુની હાજરી હોય અને એમાંથી તો કે આપણને મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આજે આપણે લખ્યું તેને કહેવાય શાબ્દિક સમીકરણ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ. આનો આપણે વિધાન કરવું હોય તો સરળતાથી વિધાન કરી શકીએ. મેગ્નેશિયમ ધાતુની પટ્ટી હવાની અંદર ગરમ કરવામાં આવે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. એટલે કે આપણે એનું વર્ણન લખી શકવા સક્ષમ છીએ. તો આ શાબ્દિક સ્વરૂપે લખ્યું. હજી શાબ્દિક સ્વરૂપમાં હજી થોડુંક કંઈક વધારે લખવું પડે છે, તો એને હજી શોર્ટ ફોર્મમાં લાવીએ. એટલે કે મેગ્નેશિયમ તો કે આપણે લખીએ ની સંજ્ઞા Mg, મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg. ઓક્સિજનની સંજ્ઞા તો કે O2 અને એમાંથી જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એને આપણે લખીએ છીએ MgO. મેગ્નેશિયમ છે +2 હોય, ઓક્સિજન -2 હોય અને એમાંથી સંયોજન લખીએ તો MgO. તો આજે આપણે સમીકરણ લખ્યું તેને કહેવાય માળખાકીય
રાસાયણિક સમીકરણ। પરંતુ આની અંદર જો સમીકરણમાં જોઈએ તો જે થોડી બીજી ચર્ચા સાથે કરી લઈએ આ સમીકરણ પૂરતી કે જેમાં તીરની તમારી ડાબી બાજુએ તીરની જે ડાબી બાજુએ લખવામાં આવે છે તેને કહેવામાં આવે છે પ્રક્રિયક। તીરની જે ડાબી બાજુએ લખીએ છીએ એને આપણે કહીએ છીએ પ્રક્રિયક અને તીરની જે જમણી તરફ હોય છે તેને કહેવાય છે નિપજ। પ્રક્રિયક અને નિપજને એકબીજાથી અલગ પાડવા માટે તીરનો ઉપયોગ થાય છે અને તીર છે એની નિશાની નિપજ તરફ હોય છે જે પ્રક્રિયાની દિશા દર્શાવે છે। તીરની નિશાની હંમેશા નિપજ તરફ હોય છે જે પ્રક્રિયાની દિશા એટલે કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે એની વચ્ચે કંઈક સંયોજન બનશે એમાંથી કંઈક આપણને નવું સંયોજન પ્રાપ્ત થાય છે એટલે કે એમાંથી આપણને નિપજ મળવાની છે। પ્રક્રિયકની અંદર એક કરતા વધુ પ્રક્રિયકો હોય તો એને એકબીજાથી અલગ પાડવા માટે પ્લસની નિશાનીનો ઉપયોગ થાય છે। એવી જ રીતે જો નિપજમાં ઘણી વખત એક કરતા વધારે નિપજ મળતી હોય તો એની વચ્ચે અલગ પાડવા માટે પણ પ્લસની નિશાનીનો ઉપયોગ થાય છે। આ જે સમીકરણ લખ્યું એને આપણે કહીશું માળખાકીય રાસાયણિક સમીકરણ। પ્રક્રિયક અને નિપજ દળ સંચયનો નિયમ એક તમે ભણી ગયા છો અથવા તો દ્રવ્ય સંચયનો નિયમ કે દળ સંચયનો નિયમ બંને રીતે બોલીએ છીએ જેની અંદર હંમેશા પ્રક્રિયક અને નિપજની અંદર પરમાણુઓ અથવા તો અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય એટલે કે પ્રક્રિયકમાં જેટલા તત્વ અથવા તો પરમાણુઓ ભાગ લેતા હોય એટલા જ નિપજ બાજુ ઉત્પન્ન થવા જોઈએ। અહીંયા આગળ આપણે જોઈએ તો મેગ્નેશિયમ પ્રક્રિયક બાજુએ 1 છે નિપજ બાજુએ 1 છે એનો કોઈ આપણને વાંધો નથી પરંતુ પ્રક્રિયકમાં ઓક્સિજન 2 છે ત્યારે નિપજમાં ઓક્સિજન ફક્ત 1 જ છે। એનો અર્થ એવો થાય કે પ્રક્રિયકમાં 2 ઓક્સિજન હતા તો નિપજમાં પણ 2 ઓક્સિજન આપણને પ્રાપ્ત થવા જોઈએ। તે 2 લખવા માટે શું કરવું જોઈએ તો કે જે કોઈ સંયોજન હોય એની આગળ આપણે સંખ્યા લખી અને એને 2 3 જે કઈ સંખ્યા હોય એટલે આપણે દર્શાવી શકીએ એટલે કે ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે હવે 2 થઈ પરંતુ હજી આપણે જોઈએ તો મેગ્નેશિયમ હવે કેટલા થઈ ગયા 2 થઈ ગયા। પ્રક્રિયક બાજુ મેગ્નેશિયમ ફક્ત 1 જ હતું તો મેગ્નેશિયમને પણ કેટલા કરવા પડશે 2। આ જે સમીકરણ હવે લખ્યું 2Mg O2 gives 2MgO તો એને કહેવામાં આવે છે સમતોલિત રાસાયણિક સમીકરણ। સમતોલિત રાસાયણિક સમીકરણ। એવી જ રીતે આપણે દરેક સમીકરણ છે એ લખી શકીએ પરંતુ મુખ્ય જે આપણે ભણવાનું છે તે સમીકરણો કઈ રીતે લખી શકાય તો કે એક વર્ણનાત્મક હોય છે બીજું હોય છે શાબ્દિક સ્વરૂપ ત્રીજું માળખાકીય અને છેલ્લે સમતોલિત રાસાયણિક સમીકરણ। હંમેશા ધ્યાન રાખવાનું કે તીરની જે તમારી ડાબી બાજુએ હોય પ્રક્રિયક હોય અને તીરની જમણી બાજુએ જે હોય તેને નિપજ કહેવામાં આવે છે। પ્રક્રિયક અને નિપજ બંને બાજુએ પરમાણુઓ અથવા તો તત્વોની સંખ્યા સમાન હોવી જોઈએ જેને દ્રવ્ય સંચય અથવા તો દળ સંચયનો નિયમ કહેવામાં આવે છે। સાથે હવે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વાળું સમીકરણ પણ આપણે લખી દઈએ અને સાથે એને સમતોલિત પણ કરી દઈએ। સૌથી પહેલું તો કે લેડ નાઇટ્રેટ એટલે કે એનું આપણને અણુસૂત્ર ખબર હોવી જોઈએ। લેડ નાઇટ્રેટ Pb લેડ એટલે Pb અને નાઇટ્રેટ એટલે NO3। Pb એટલે કે લેડ જેની સંયોજકતા +2 હોય છે નાઇટ્રેટની સંયોજકતા -1 હોય છે અને એના ઉપરથી જ્યારે આપણે સમીકરણ એટલે કે એનું સંયોજનનું અણુસૂત્ર લખીએ છીએ લેડ નાઇટ્રેટનું તો PbNO3 ટ્વાઇસ। એની પ્રક્રિયા કોની સાથે આપણે આપવાની હતી તો કે પોટેશિયમ આયોડાઇડ। પોટેશિયમ આયોડાઇડ એટલે Ki। પોટેશિયમ આયોડાઇડ એટલે કેવું થાય Ki જેમાંથી આપણને નિપજ મળે છે લેડ આયોડાઇડ અને પ્લસ પોટેશિયમ નાઇટ્રેટ। લેડ આયોડાઇડ અને જે લેડ આયોડાઇડ મળે છે એ કયા રંગના છે તો કે પીળા રંગના અવશેપ આપણને જોવા મળે છે।
સૌથી પહેલું તો કે પ્રક્રિયાને આપણે સમતોલિત કરવી પડશે. નિપજ બાજુ જોઈએ તો આયોડિન કેટલા છે તો કે 2 છે. તો પ્રક્રિયક બાજુએ આયોડિન ફક્ત એક જ છે તો આગળ આપણે 2 મૂકીએ તો પોટેશિયમની સંખ્યા કેટલી થઈ ગઈ 2. જ્યારે નિપજ બાજુ પોટેશિયમ હતા કેટલી વખત તો કે એક જ વખત છે અને 2 કરવા માટે આગળ આપણે 2 લખવા પડે. જો એ 2 લખીએ તો એનો અર્થ એવો થઈ જાય કે આખો આ જે નાઇટ્રેટ સંયોજન છે NO3 ઈ પણ કેટલી વખત થઈ ગયું 2 વખત છે. અને અહીંયા આગળ જોઈએ તો નાઇટ્રેટ ઓલરેડી કેટલી વખત છે 2 વખત છે. એટલે કે આ પ્રક્રિયા હવે સમતોલિત છે. લેડ નાઇટ્રેટ પ્લસ પોટેશિયમ આયોડાઇડ એમાંથી આપણને મળે છે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ. જે આપણને PbI2 પીળા રંગના અવક્ષેપ જોવા મળે. હવે આપણે ત્રીજું સમીકરણ લઈ લઈએ ઝિંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. ઝિંક એટલે Zn. એની પહેલા પ્રક્રિયા આપણે આપીએ મંદ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4. ઝિંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો આપણે જાણીએ તે મુજબ કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. બાકીના જે કંઈ છે એને ભેગા કરી દે એટલે કે ઝિંક સલ્ફેટ ZnSO4 જેને કહેવાય છે ઝિંક સલ્ફેટ. એટલે કે ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અથવા ઝિંક ધાતુમાં જો મંદ સલ્ફ્યુરિક એસિડ નહીં લીધું હોય તો આપણે લીધેલું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. તેમાંથી આપણને નિપજ મળે છે ઝિંક ક્લોરાઇડ અને પ્લસ H2. Zn ની સંયોજકતા +2 હોય જ્યારે ક્લોરીનની સંયોજકતા -1 હોય એટલા માટે ક્લોરીનના 2 પરમાણુ આવે ZnCl2. તો આ ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કે મુખ્ય પ્રક્રિયાઓ કેવા પ્રકારે આપણે લખી શકીએ છીએ તેની ચર્ચાઓ કરી. હવે આની પછીના લેક્ચરની અંદર આપણે એક ઉદાહરણ દ્વારા રાસાયણિક પ્રક્રિયા છે એનું સમતોલન ઝડપથી કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ છેલ્લું જે પ્રક્રિયા છે એને સમતોલિત કરી નાખીએ. Cl2 Cl 2 છે તો Cl ને 2 કરવા માટે હાઇડ્રોજન 2 જે ઓલરેડી હાઇડ્રોજન 2 છે એટલે કે 2HCl લેવું પડશે. આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સૌથી પહેલું તો એક રાસાયણિક પ્રક્રિયા એટલે શું, રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય, 2 માર્કનો પ્રશ્ન છે. અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ અથવા તાપમાનમાં ફેરફાર. અને એના પછી જે કંઈ 3 ઉદાહરણ લીધા એની ચર્ચાઓ કરી છે એ રાસાયણિક સમીકરણ સાથે આખું એનું વર્ણન યાદ રાખો.